આજે તો આપણે ગયા દ્રષ્ટિબેન ના પેપર તપાસવા માટે, પણ આવા માર્ક્સ આવવાના હતા એ આપણે કોઈ દી વિચાર્યું નતું. તો હેલો દોસ્તો ને જય શ્રી રામ, કેમ છો તમે બધા? અત્યારે તો આપણે આવી ગયા છીએ સ્કૂલેથી ઘરે, અત્યારે જવાનું છે આપણે દ્રષ્ટિબેન નું પેપર તપાસવા માટે. અને પછી તો બધું કામ ભરતું મૂકીને આવી ગયા દ્રષ્ટિબેન નું પેપર તપાસવા માટે. બધા વિષયમાં એક નંબર માર્ક્સ આવ્યા હતા. દ્રષ્ટિબેન નું પેપર તપાસીને આવી ગયા હતા. આપણે ધાબે આવીને જોઈ ગયા તો આપણને આવડી મોટી પતંગ જોવા મળી ગઈ. પછી તો વિહારભાઈ નો મારા ફોનમાં ફોન આવ્યો કે જલ્દી મારા ઘરે આવે, એટલે આપણે તેના ઘરે જવા લાગ્યા. પછી તો આપણે વિહારભાઈ ના ઘરે આવીને જોઈ ગયા તો અહીંયા રોઝ ડે બનાવતા હતા. તારે કોને દેવાનું છે? 7 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે. આજે છે શનિવાર, એટલે આપણે જવાનું છે હનુમાન દાદાને તેલ ચડાવવા માટે. પછી તો આપણે આવી ગયા હનુમાન દાદાને તેલ ચડાવવા માટે. તમે લોકો પણ દર્શન કરી લો. જે છીએ આપણે હનુમાન દાદાના આશીર્વાદ થી જ છીએ. અને મિત્રો તમને એક વાત કહેતા ભૂલી ગયો, આજે અમને આપી છે સ્કૂલેથી આ કીટ, ને આ કીટ આપેલી છે સરકાર તરફથી, તો સરકારને ખૂબ ધન્યવાદ. અને આ કિટ્સ માં જોવા મળી ગયું આપણને મીણિયા કલર, કંપાસ, પીસી કલર અને 4-5 બોલ પેન. અને મિત્રો આ કલર તો બહુ જ ભારે હતા. આની પ્રાઇસ શું છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવતા જજો. જો સાચી પ્રાઇસ નીકળે તો તેને આપણે પિન કરશું. અને મિત્રો મને પછી ખબર પડી કે આ સામગ્રી આપેલી છે સમગ્ર શિક્ષણ વિભાગ થી, તો તેને પણ ખૂબ ધન્યવાદ. તો મિત્રો આજનો વ્લોગ તો અહીંથી સમાપ્ત કરું છું, ને કાલનો વ્લોગ જો ફોલો કરી લેજો. ત્યાં સુધી માટે બધા ભાઈઓને બાય બાય.